કચ્છમાં બ્રિજ નિર્માણ દરમિયાન એક ભાગ તૂટવાનો બનાવ સામે આવ્યો છે। ગાગોદર નજીકનો આ બનાવ છે કે જ્યાં નેશનલ હાઈવે પર બ્રિજ નિર્માણ ચાલતું હતું અને તે દરમિયાન મોટી ઘટના સર્જાઈ। ચાલુ વરસાદ વચ્ચે બ્રિજનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો। સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહાર તત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે। સદનસીબે આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી મળ્યા। ત્યારે સંવાદદાતા અયાઝ અત્યારે આપણી સાથે જોડાયેલા છે। અત્યારે હાલ અયાઝ શું પરિસ્થિતિ છે અને આ બ્રિજ જે નિર્માણાધીન હતો તેનો એક ભાગ ધરાશાયી થઈ ગયો, શું કારણ સામે આવી રહ્યું છે? બેદરકારીની અહીં પોલ ખુલી રહી છે। જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાપર તાલુકાના ગાગોદર ગામ નજીક નેશનલ હાઈવેનો જે કામ ચાલુ છે ત્યાં જે બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે તે બ્રિજ અચાનકથી પત્તાના તાસની જેમ એક સાઈડ જે છે તે ધરાશાયી થઈ છે અને હાલ કચ્છમાં વરસાદ પણ ચાલુ થયો છે। સાથે સાથે આ પુલ ધરાશાયી થતા તે જે માર્ગ છે તેની આજુબાજુ જે વાહન વ્યવહાર છે તેને અટકાવી દેવામાં આવ્યો છે અને હાલ જે છે તેની કાર્યવાહી પણ ચાલુમાં છે કે આની પાછળ શું કારણ હોઈ શકે। આ જે પુલ છે નિર્માણ પામી રહ્યો છે તે નિર્માણ ચાલુ છે અને જે છે તે ધરાશાયી થયો છે, જેને લઈને તપાસનો દોર ચાલુ કરી દેવામાં આવે છે। હાલ જે છે તે સદનસીબે જે પુલ ધરાશાયી થયો છે તેની ઉપર કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા। જી અયાઝ, આભાર માહિતી આપવા બદલ। તો અત્યારે આપણે જણાવીએ કે કચ્છના ગાગોદર નજીક જે નેશનલ હાઈવે પર છે ત્યાં નિર્માણાધીન બ્રિજ હતો તે અચાનક ધરાશાયી થઈ ગયો। કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ બ્રિજ તૂટી પડવા પાછળના કારણોની તપાસ શરૂ કરાઈ છે।